ટેટ પરીક્ષાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આજના વિડીયોમાં આપણે ટેટ 1 પરીક્ષા શું છે તેની સરળ સમજાવટ, મેરિટ કેવી રીતે ગણાશે, જનરલ, ઓબીસી, એસીબીસી, એસસી, એસટી કેટલું મેરિટ રહેવાની શક્યતા છે, પરિણામ ક્યારે આવશે, સ્ટેપ બાય સ્ટેપ માહિતી, ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે આપણે આ વિડીયોમાં સમજાવી છે. ઉમેદવારો માટે અંતમાં એક મહત્વની સલાહ પણ આપવામાં આવી રહી છે. તો ટેટ 1 પરીક્ષાને લઈને આ વિગતવાર માહિતી આપવામાં આવી છે આજના વિડીયોમાં. તો વિગતવાર માહિતી આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટેટ 1 પરીક્ષા વિશે, જેમાં સૌથી વધુ પૂછાતા પ્રશ્નો છે ટેટ 1 મેરિટ કેવી રીતે ગણાશે, કેટલું મેરિટ રહેવાની શક્યતા છે, પરિણામ ક્યારે આવશે અને ટેટ 1 પાસ ઉમેદવારોની ભરતી કેવી રીતે થશે. તો આજનો વિડીયો સંપૂર્ણ રિયાલિટી આધારિત છે. જે વિડીયો તમે અંત સુધી જોજો, સરળ ભાષામાં છે, તેથી દરેક ઉમેદવારને સાચી અને સ્પષ્ટ માહિતી મળી રહેશે. તો ટેટ 1 પરીક્ષા જે ઉમેદવારોએ આપેલ છે તેવા તમામ ઉમેદવારોએ વિડીયો અંત સુધી જોવા વિનંતી છે. વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો, ટેટ પરીક્ષા એટલે શું? તો ટેટ પરીક્ષા એટલે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. ટેટ 1 પરીક્ષા ધોરણ 1 થી 5 માટે પ્રાથમિક શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. અહીં એક મહત્વની વાત સમજી લેવી જરૂરી છે. ટેટ પાસ કરવાથી નોકરી મળતી નથી, પરંતુ સરકારી ભરતી માટે લાયકાત મળે છે. એટલે કે આ જે પરીક્ષા છે ટેટ પરીક્ષા, તે ફક્ત સરકારી ભરતી એટલે કે પ્રાથમિક શિક્ષક બનવા માટે લાયકાત માટેની આ પરીક્ષા લેવામાં આવે છે. આ ઉમેદવારો ટેટ પરીક્ષા જે ઉમેદવારો પાસ કરે છે તેનાથી તેમને સરકારી નોકરી મળી જાય છે તેવું નથી, પરંતુ આ જે પરીક્ષા છે તે સરકારી ભરતી માટેની લાયકાત માટેની પરીક્ષા છે. ટેટ પરીક્ષા એટલે કે શિક્ષક બનવાનું સૌથી પહેલું પગથિયું. આ પછી ભરતી પ્રક્રિયા મેરિટના આધારે કરવામાં આવતી હોય છે. તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન, ટેટ 1 મેરિટ કેવી રીતે ગણવામાં આવશે? તો મિત્રો, પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. પ્રોવિઝનલ આન્સર કીના આધારે ઉમેદવારો કોઈ વાંધા અરજી કરવા માંગતું હોય તો ઉમેદવારો વાંધા અરજી કરી શકે છે. હવે સૌથી જે મહત્વનો પ્રશ્ન છે, મેરિટ કેવી રીતે બને છે? તો ટેટ 1 પરીક્ષા કુલ 150 માર્કની હોય છે, તે તમે સૌ કોઈ જાણો છો. પાસિંગ માર્કની વાત કરીએ તો જનરલ કેટેગરી 90 માર્ક્સ 60%, ઓબીસી, એસીબીસી 85 માર્ક્સ 55%, એસસી, એસટી 82 માર્ક્સ 55% અંદાજે. પરંતુ યાદ રાખજો મિત્રો, પાસ થવું અને મેરિટમાં આવવું બંને અલગ બાબતો છે. મેરિટ લિસ્ટ મુખ્યત્વે ટેટ 1ના માર્ક્સ પરથી બને છે. ઇન્ટરવ્યૂ સામાન્ય રીતે લેવામાં આવતું નથી. કેટલું મેરિટ રહેવાની શક્યતા આ વખતે જોવા મળી રહી છે? તો મિત્રો, મેરિટ કેટલું જશે એ ઘણા મુદ્દાઓ પર આધાર રાખે છે, જેમાં કુલ ખાલી જગ્યાઓ, પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા, પેપરનું લેવલ સરળ કે કઠિન, કેટેગરી મુજબ બેઠકો, જિલ્લાવાર પસંદગી અને રિયાલિટી આધારિત અંદાજ. જોઈએ તો જનરલ કેટેગરીનું જે મેરિટ છે તે અંદાજે 110 થી 125 પ્લસ રહી શકે છે. ઓબીસી અને એસસીબીસી ઉમેદવારો માટે 105 થી 120ની આસપાસ મેરિટ રહી શકે છે. તેમજ એસસી ઉમેદવારો માટે 95 થી 110 અને એસટી ઉમેદવારો માટે 90 થી 105ની આસપાસ મેરિટ જોવા
મળી રહ્યું છે. હવે આ જે અંદાજ છે તે અધિકૃત મેરિટ ભરતી વખતે બદલાઈ પણ શકે છે. જિલ્લાવાર મેરિટ અલગ પણ હોઈ શકે છે. તો મિત્રો, આ મેરિટ ફાઇનલ મેરિટ નથી, પરંતુ અંદાજ કાઢેલ મેરિટ છે, એટલે કે આની આસપાસ મેરિટ રહી શકે છે. ટેટ 1 પરિણામ ક્યારે આવશે? તો સામાન્ય રીતે ટેટ પરીક્ષા બાદ સૌથી પહેલા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે. તે જાહેર થઈ ચૂકી છે. ત્યાર પછી ઓબ્જેક્શન પ્રક્રિયા ચાલે છે. પછી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે અને અંતે પરિણામ જાહેર થાય છે. ટૂંકમાં આપણે કહીએ તો આખી પ્રક્રિયામાં 1 થી 2 મહિનાનો સમય લાગતો હોય છે, કે પછી લાગી શકે છે. પણ અત્યાર સુધીની સરકારી ભરતી એટલે કે સરકારી કાર્યવાહી મુજબ આપણે માર્ચની ગણતરી રાખી શકીએ કે માર્ચમાં શરૂઆતમાં આ મેરિટ જાહેર થઈ શકે છે. પરિણામ માત્ર અધિકૃત વેબસાઇટ પર જ જાહેર થાય છે, તો અન્ય કોઈ ભ્રમમાં ઉમેદવારોએ રહેવું નહીં. ટેટ 1 ભરતી પ્રક્રિયા કેવી રીતે થશે? હવે સૌથી મહત્વનો ભાગ છે ભરતી પ્રક્રિયા. સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જોઈએ તો ટેટ 1 પરિણામ જાહેર થશે. ત્યાર પછી મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ઓનલાઈન ભરતી ફોર્મ ભરાશે. જિલ્લાવાર પસંદગી કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ફાઇનલ પસંદગી યાદી બહાર આવશે અને ત્યાર પછી નિમણૂક પત્ર એપોઇન્ટમેન્ટ લેટર તમને આપવામાં આવશે. અહીં ઇન્ટરવ્યૂ સામાન્ય રીતે લેવામાં આવતો નથી. એટલે કે ટેટ 1ની પરીક્ષાના આધારે જ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. તેના પરથી જ મેરિટ બનતું હોય છે. હવે જિલ્લાવાર પસંદગી કેમ મહત્વની બની છે? તો દરેક જિલ્લાની બેઠકો અલગ અલગ હોય છે. મેરિટ જિલ્લામાં અલગ જઈ શકે છે. ઓછી મેરિટવાળા ઉમેદવારોને દૂરના જિલ્લાઓ મળતા હોય છે, તેવી માહિતી આપવામાં આવી છે. હવે ઉમેદવારો માટે મહત્વની સલાહ. મિત્રો, થોડા મહત્વના મુદ્દા જે ધ્યાનમાં રાખવા બાબત છે તે છે અફવાઓ અને ખોટી માહિતીથી હંમેશા દૂર રહો. માત્ર અધિકૃત નોટિફિકેશન પર જ વિશ્વાસ રાખો. તમામ શૈક્ષણિક ડોક્યુમેન્ટ તૈયાર રાખો. મેરિટ ઓછી હોય તો પણ આશા ના છોડો. ઘણા કેસમાં વેઇટિંગ લિસ્ટમાંથી પણ ભરતી થાય છે તેવું જોવા મળી રહ્યું છે. તો ટેટ 1 માત્ર એક પરીક્ષા નથી, આ હજારો લાખો ઉમેદવારોના સપનાઓ સાથે જોડાયેલી છે. સાચી માહિતી, ધીરજ અને સતત પ્રયત્ન, આ ત્રણેય તમને સફળતા તરફ જરૂર લઈ જશે. આ માહિતી જો ઉપયોગી લાગી હોય તો અન્ય ટેટ ઉમેદવારો સુધી જરૂર પહોંચાડજો. જય હિન્દ, જય શિક્ષક.